સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જોઈ શકો છો મિત્રો, જો થોડી જ વારમાં પૂજા વિધિ શરૂ થશે ને પછી જ સરસ મજાનો માનવ ઉત્કર્ષ મહોત્સવ શરૂ થવાનો છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જોઈ શકો છો મિત્રો, કેવડું મોટું વિશાળ આયોજન થઈ રહ્યું છે રાજકોટના રેસકોર્સ મેદાનમાં. મિત્રો હજારોની સંખ્યામાં લોકો બેસી શકે તો જો સરસ મજાનું આયોજન અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ. તમે રાજકોટની આજુબાજુમાં રહેતા હો, રાજકોટમાં રહેતો તો જરૂર પધારજો. આ એક સરસ મજાનું મિત્રો જો ભવ્ય આયોજન થઈ રહ્યું છે. જોઈ શકો છો મિત્રો, જો સરસ મજાનું પ્રારંભ હમણાં થોડી વારમાં થવાનું છે. તો મિત્રો કેવું સરસ મજાનું આયોજન આપણે અત્યારે તમને દેખાડી રહ્યા છીએ. મિત્રો જો આવું સરસ મજાનું આયોજન તમે ક્યારે પણ નહીં નિહાળ્યું, સ્વયંસેવક તમે જોઈ શકો છો એકદમ મોડે પગે આયોજન ઉપાડી રહ્યા છે. બધા મિત્રો માનવ ઉત્કર્ષ મહોત્સવમાં જે સ્વયંસેવક સભ્યો છે એ આખું આયોજન સંભાળી રહ્યા છે. નિઃશુલ્ક આપી રહ્યા છે. આયોજન સંભાળી રહ્યા છે. આ વિસ્તારના મિત્રો જો પ્રસાદી અપાઈ રહી છે, તમે જોઈ શકો. આ બાજુથી મિત્રો જો બહેનોને એન્ટ્રી કરવાનો રસ્તો છે, ત્યાં પણ તમને દેખાડતો પાણી પહોંચી રહ્યો છે. અહીંયાથી જો બહેનોની એન્ટ્રી આપવામાં આવે છે, પણ આપણે તમને દેખાડતું કેટલા મોટી સંખ્યામાં મિત્રો બહેનો વ્યવસ્થા સંભાળી રહ્યા છે. જો અહીંયા પાણીની બોટલ લઈને બધી મિત્રો જો અંદર ફ્રીમાં અપાઈ રહી છે. બધી જગ્યાએ શાંતિ થાય, સમગ્ર દેશની અંદર, સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર સમાજ, આપણો પરિવાર, આપણી અંદર પણ એ કાયમ માટે શાંતિ રહે એના માટે આપણે સૌ બે હાથ જોડી આંખો બંધ કરી ભગવાનને ફરીથી એક વખત પ્રાર્થના કરીએ. હરિ ઓમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુણ શાંતિ શાંતિ. સ્વસ્તિ બૃહસ્પતિર્દધાતુ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોમાં. આજે છે મિત્રો માનવ ઉત્કર્ષ મહત્વનો ત્રીજો દિવસ અને સરસ મજાનું મિત્રો જો રાત્રિનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. પાછળ તમે જોઈ શકો છો કેટલા બધા પ્રેક્ષકો અને સ્વયંસેવક સભ્યો પણ બધા હાજરમાં આવી ગયા છે. અહીંયાથી આપણને જો મિત્રો સરસ મજાના
નીલકંઠ વર્ણી ધામ આપણે મહારાજના દર્શન થાય છે, જોઈ શકો છો. અને થોડી જ વારમાં મિત્રો મહોત્સવ શરૂ થવાનો છે. આપણે તમને દેખાડી રહ્યા છીએ રાત્રિના નજારા, અને થોડી જ વારમાં મહોત્સવ શરૂ થવાનો છે. જો મિત્રો બધું જ આયોજન યોજનાબદ્ધ થઈ રહ્યું છે, જોઈ શકો છો. સરસ મજાની લાઇટિંગ સામે પણ મિત્રો જોઈ શકો છો. સ્વાગત કક્ષ છે, ઉત્કર્ષ મહોત્સવનો મિત્રો જો સાહિત્ય અવસર ભંડાર, તે પણ આપણે તમને અલગથી દેખાડશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે જો લોકોની શરૂઆત થઈ ગઈ છે મેદાનમાં પહોંચવાની, અને અહીંયા જોઈ શકો છો સરસ મજાનો મિત્રો જો પ્રેમાવતી ઉપહાર ગૃહ છે. સામે જોઈ શકો છો તમે સ્વાગત કક્ષ છે, અને આ બાજુ પણ તમે જોઈ રહ્યા છો મિત્રો જો શ્રોતાઓ લોકો અત્યારે જો ધીમે ધીમે પહોંચી રહ્યા છે, અને સરસ મજાના મિત્રો જો અહીંયા મંદિર પણ બનાવવામાં આવ્યા છે. આપણે સૌથી પહેલાં તમને દર્શન કરાવશું, અને પછી સરસ મજાના આયોજનની તૈયારીઓ પણ તમને દેખાડશું. જો મિત્રો જો અહીંયા સરસ મજાના મિત્રો જો આપણને આપણા દેવી દેવતાઓના દર્શન થાય છે, જોઈ શકો છો. જો અહીંયા સરસ મજાના મિત્રો શંકર ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું છે, જોઈ શકો છો મિત્રો. જો તમે માણસોની સંખ્યા જોઈ શકો છો મિત્રો, જો 7:30 વાગ્યાનો સમય છે, અને 8:30 વાગે એકદમ સંપૂર્ણ રીતે મિત્રો જો આ માનવ ઉત્કર્ષ મહોત્સવ શરૂ થઈ જવાનો છે. યજ્ઞશાળામાં યજ્ઞનું કાર્ય જો થોડી વાર પહેલાં જ પૂરું થયું છે, જોઈ શકો છો તમે. પાછળ તમે જો જોઈ રહ્યા છો તે યજ્ઞકુંડ છે, અને જો સંપૂર્ણ તૈયારીઓ મિત્રો જો પૂરી થઈ ગઈ છે. જે લોકો મિત્રો જો માનવ ઉત્કર્ષ મહોત્સવમાં આવતા હોય મિત્રો જો તેમને જો ફ્રીમાં મિત્રો જો પ્રસાદી તરીકે પાણી, જ્યુસ અને નાસ્તો પણ મિત્રો જો અપાઈ રહ્યો છે. અહીંથી લઈને બધા મિત્રો જો ઓડિયન્સ બધા આમાં બેસવા જતા હોય છે, જોઈ શકો છો. એવી રીતે અલગ અલગ ઘણા મિત્રો પાછળ કાઉન્ટર તમે જોઈ શકો છો. જો મિત્રો જોઈ શકો છો આ વ્યવસ્થા સરસ મજાની મિત્રો જો સ્વયંસેવક સભ્યો સંભાળી રહ્યા છે. તો મિત્રો આપણે આગળ પણ તમને દેખાડશું. આ છે જેન્ટ્સ વિભાગ, અને આ બાજુ આવશે બહેનોનો વિભાગ. આવી રીતે જો મિત્રો નિઃશુલ્ક પ્રસાદી આપવામાં આવતી હોય છે, જોઈ શકો છો. પાણીની બોટલો છે, જ્યુસ છે, અને વેફરના પાઉચ પણ આપણે જોઈ શકીએ છીએ. જો આવી રીતે ટેમ્પોમાં મિત્રો બધો સામાન ઉતરી રહ્યો છે. જો આવી રીતે એકદમ નિઃશુલ્ક પ્રસાદી અપાઈ રહી છે, જોઈ શકો છો મિત્રો. અને આ બાજુ બહેનો માટેની બેઠક વ્યવસ્થા છે, જોઈ શકો છો મિત્રો. જો આ બાજુ આખો બહેનોની બેઠક વ્યવસ્થા છે. જેટલા પણ બહેનો અંદર જો ઉત્કર્ષ મહોત્સવમાં મિત્રો જો સાંભળવા જશે તેમને મિત્રો જો અહીંયાથી જ ફ્રીમાં પ્રસાદી આપવામાં આવી રહી છે, અને પછી આગળથી એન્ટ્રી કરતા હોય છે. જો અહીંયાથી પ્રસાદી જો નીચે ઉતરી રહી છે. તો હવે આપણે અંદર જશું ને અંદર સરસ મજાની બેઠક વ્યવસ્થા દેખાડશું. જોઈ શકો છો અત્યારે રાતનું વાતાવરણ કેવું છે મિત્રો, જોઈ શકો છો એકદમ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. જો મિત્રો તમે જોઈ શકો છો બહેનોની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે, અને આ બધા સ્વયંસેવિકા છે. બહેનો બધા જો તૈયારીનું સંપૂર્ણ સંભાળી રહ્યા છે. જો એન્ટ્રી શરૂ થઈ ગઈ છે, ને બધાને સરસ મજાની બેસાડીને આ મહોત્સવનો આનંદ માણવાની મજા આવશે. જોઈ શકો છો વ્યવસ્થા સામેથી મિત્રો જો બેઠક જે છેલ્લો વિભાગ છે ત્યાંથી બેઠક વ્યવસ્થા શરૂ કરતા હોય છે, અને જેમ જેમ ઓડિયન્સ આવી જાય તેમ તેમ બેઠક વ્યવસ્થા સંભાળતા હોય છે. આ બાજુ બહેનોનો વિભાગ છે, અને આ બાજુ જેન્ટ્સનો વિભાગ છે. તમે જોઈ શકો છો જેન્ટ્સમાં બધા જેન્ટ્સ લોકો વ્યવસ્થા સંભાળી રહ્યા છે. જો મિત્રો આવી રીતે અલગ અલગ પાણીના પાઉચના કાઉન્ટર પણ સરસ મજાના ગોઠવેલા છે, અને જો મેઇન એન્ટ્રી ગેટે પબ્લિકનો ઘસારો પણ શરૂ થઈ ગયો છે. તો હવે આપણે આગળ જશું ને તમને સરસ મજાના મિત્રો જો બેઠક વ્યવસ્થા દેખાડશું, અને સંપૂર્ણ મહોત્સવની માહિતી આપશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જોઈ શકો છો મિત્રો જો સરસ મજાનું આયોજનને મિત્રો જો આખરી ઓપ અપાઈ રહ્યો છે. જોઈ શકો છો સરસ મજાની બેઠક વ્યવસ્થા. સ્ટેજની ડાબી બાજુ બહેનોનો બેસવાનો વિભાગ છે, અને સ્ટેજની જમણી બાજુ મિત્રો જો ભાઈઓનો સરસ મજાનો બેસવાનો વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે. જો તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. થોડી જ વારમાં ઉત્કર્ષ મહોત્સવ શરૂ થવાનો છે, તો આપણે તમને નજીકથી પણ દેખાડશું મિત્રો. ભવ્ય જો સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, સરસ મજાનું એકદમ લાઇટિંગ સાથે સ્ટેજ આપણે જોઈ રહ્યા છીએ.
તો વિડીયો છેલ્લે સુધી જોજો, તમને સરસ મજા આવશે. આ બાજુ પણ મિત્રો જો સરસ મજાની બેઠક વ્યવસ્થા છે. આ બાજુ પણ સરસ મજાની મિત્રો બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જોઈ શકો છો. અને જો આ મુખ્ય સ્ટેજ પાસે પણ ભવ્ય તૈયારીનો આખરી ઉપાઈ રહ્યો છે. જોઈ શકો છો મિત્રો, જો કેવડું મોટું વિશાળ રેસકોર્સનું મેદાન છે અને હજારોની સંખ્યામાં બેસી શકે એવડું લાખો લોકોની વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી રહી છે. આપણે નજીકથી તમને દેખાડશું મિત્રો. જો મિત્રો આ સરસ મજાનું સ્ટેજ એક લાઇટિંગ વાળું ગોઠવાઈ ગયું છે. પ્રસંગોની વાત અહીંયાથી કરતા હોય છે. સ્વામિનારાયણ નામ સરસ મોટી મોટી LED સ્ક્રીન પણ ગોઠવવામાં આવી રહી છે. નારાયણ નામ રે હે ભજો સ્વામી નારાયણ હિરણ્ય ઘોષતાનિકા યસુમનસ્ય માનાહ તન્મ આબધ્નામિ શતશારદાય યુગ્માંજર દષ્ટિર્યથા सम्मा અક્ષર પુરુષોત્તમાભિવંદનમ. આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજને બે હાથ જોડી વંદન કરીએ. ત્યારબાદ આપણે જમણા હાથની અંદર પુષ્પ અને ચોખા રાખીએ. અક્ષર પુરુષોત્તમ સાક્ષાત્કાર પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ. मेरी बहन बहुत सीधी थी. उसने प्यार किया क्योंकि उसे लगा उसे सच्चा इंसान मिला है. नाम पहचान सब कुछ होता. वो कहती थी भैया वो मुझे बहुत खुश रखेगा. और मैं उसकी आंखों में सपने दिखता था. पर आज वो रोती है चुपचाप.